નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસામાં તસ્કરોએ એક જ રાત્રિમાં 3 મકાનના તાળા તોડ્યા. સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 2.5 લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા. પાલનપુરમાં તબિયત લથડતા ચાલક ચાલુ બસે ઢળી પડ્યો. લો બીપી થવા છતાં ચાલકે સમય સૂચકતા દાખવી મુસાફરોનો જીવ બચાવ્યો. થરાદના જેતડા ગામે બસ સ્ટેન્ડ ઉપર દબાણોનો રાફડો. દબાણોના કારણે અવારનવાર સર્જાય છે નાના મોટા અકસ્માતો. આંગણવાડા ગામના રૂપપુરામાં ભર ચોમાસે પાણીનો કકળાટ. પાણીના અભાવે સ્થાનિકો સહિત પશુ પંખીઓની હાલત બની કફોડી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝમાં લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ડીસા શહેરમાં અલગ અલગ રહેણાંક સોસાયટીમાં 3 ચોરીની ઘટના બની છે. તસ્કરો ચોરીની આ ઘટનામાં અંદાજિત 2.5 લાખના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી સોસાયટીઓ હવે સુરક્ષિત રહી નથી. વાત કરીએ શહેરમાં આવેલી કૃષ્ણકુંજ વિલા અને પદ્માવતી સોસાયટીની, તો તસ્કરોએ આ બંને સોસાયટીના 3 મકાનોને નિશાન બનાવી મકાનોમાંથી 2.5 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા છે. મકાન માલિકો ગરમીના કારણે રાત્રિ દરમિયાન મકાનની અગાસીમાં નીંદર લઈ રહ્યા હતા, ત્યારે તસ્કરોએ નીચે મકાનમાં પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. આ ઘટના બાદ મકાન માલિકોએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની આ ઘટનાની ઊંડી તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના વેલાવાપુરા ગામે સગીરાને ભગાડી જનાર પિતરાઈભાઈને પોલીસે ધ્રાંગધ્રાથી ઝડપી પાડ્યો છે. ડીસા તાલુકાના વેલાવાપુરા ગામે 8 માસ અગાઉ પ્રવીણ દરબાર નામનો યુવક પોતાની પિતરાઈ અને સગીર બહેનને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારે પ્રવીણ દરબાર વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરાવતા પોલીસે યુવક વિરુદ્ધ પોસ્કોનો ગુનો નોંધી તપાસનો દોર હાથ ધર્યો હતો. જેમાં સગીરાને ભગાડી જનાર યુવક ધ્રાંગધ્રા ખાતે રહેતો હોય પોલીસે આરોપી યુવક પ્રવીણને સગીરા સાથે ધ્રાંગધ્રાથી ઝડપી પાડવામાં આવેલ છે અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના બસ સ્ટેન્ડમાં પાલનપુર દલવાડા બસના ડ્રાઈવરની તબિયત ચાલુ બસે લથડી પડી હતી. જોકે ચાલકે તબિયત લથડી હોવા છતાં સમય સૂચકતા વાપરીને બસ થોભાવી દેતા બસમાં સવાર 40 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો. પાલનપુર બસ ડેપોની પાલનપુર દલવાડા બસ પાલનપુરથી મુસાફર ભરીને દલવાડા જવા નીકળી હતી. દરમિયાન બસ ચાલુ કરતાની સાથે જ બસના ચાલક મુરાદ ખાન ફતેખાન તુવરનું બ્લડ પ્રેશર લો થતા તેઓ બસમાં ઢળી પડ્યા હતા. તેમ છતાં તેમણે સમય સૂચકતા દાખવીને બસ થોભાવી દેતા જાનહાનિ ટળી હતી. બનાવના પગલે એસટી કર્મીઓ દોડી આવ્યા હતા અને બસ ચાલકને તાત્કાલિક સારવારથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બસમાં ઊભી કરાયેલી સિસ્ટમોના કારણે એસટી કર્મીઓ તણાવ અનુભવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. થરાદ તાલુકાના જેતડા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં માથાભારે તત્વો દ્વારા આડેધડ દબાણો આચરવામાં આવ્યા હોય માર્ગ સાંકડો બનવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા દબાણોને દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જેતડા ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં દબાણની સમસ્યા ઉદ્ભવી છે. આ દબાણોને લઈ વાહન ચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જેને લઈ દબાણો દૂર કરવા માટે અનેકવાર રજૂઆતો થઈ છે, પરંતુ પંચાયત તંત્ર દ્વારા દબાણો દૂર કરવા ન આવતા અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે અકસ્માતોના બનાવોને રોકવા દબાણોને દૂર કરવાની માંગ ઉઠી છે. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાભર તાલુકાના મીઠા ગામ નજીક નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂ ભરેલી સ્પેશિયો ગાડી ઝડપી પાડી છે. પાલનપુર લોકલ ક્રાઇમ પોલીસની ટીમે ભાભરના મીઠા ગામે નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂની હેરાફેરી કરતી એક સ્પેશિયો ગાડીને ઝડપી પાડી છે. જેમાંથી રૂપિયા 1,24,400ની કિંમતનો 1,244 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગાડી તેમજ દારૂ મળીને કુલ રૂપિયા 2,24,400નો મુદ્દામાલ કબજે કરી ગાડી મૂકીને ભાગી છૂટેલા ગાડીના ચાલક અને અન્ય ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે.
થરાદ ભીમા રોડ ઉપર આવેલ જુવા ગામના પાટિયા પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇન્ડિગો મરીના ગાડી ઝડપી પાડી છે અને ₹2,26,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. પાલનપુર એલસીબી અને વાવ પોલીસે સંયુક્ત ટીમે વાવ તાલુકાના જુવા ગામના પાટીએ નાકાબંધી ગોઠવીને વિદેશી દારૂની ખેપ મારતી એક ઇન્ડિગો મરીના ગાડી ઝડપી પાડી હતી. ગાડીની તલાશી લેતા તેમાંથી ₹76,800ની કિંમતનો 768 બોટલ વિદેશી દારૂ હાથ લાગતા દારૂ તેમજ ગાડી મળીને કુલ ₹2,26,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ અને ગાડીના ચાલક વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના આંગણવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા નવા સરપંચ આવતા જ રૂપપુરા ગામમાંથી પાણી ગાયબ થઈ જવા પામ્યું છે. જોકે મગનસિંહ વાઘેલા ધારાસભ્ય તરીકે ચાલુ હતા ત્યારે રૂપપુરામાં બોર અને પાણીની ટાંકી લગાવી લોકોને પીવાના પાણીની સગવડતા કરી આપવામાં આવી હતી. ત્યારે વરસાદ જતા બોરમાં પાણીના તળ ઊંડા જતા બોર ફેલ જતા આંગણવાડામાંથી પાણી પુરવઠાનું પાણીની પાઇપ કાઢી સગવડ કરી, પરંતુ પૂરતા પાણીને બદલે આજે હાથ પગ ધોવા માટે પણ ફાંફા છે. ગ્રામજનોની મહિલાઓ કાંકરેજ તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરવા આવી હતી, પરંતુ આજ દિન સુધી રૂપપુરા ગ્રામવાસીઓને પીવાનું પાણી નસીબ થવા પામ્યું નથી. આમ રૂપપુરામાં 250 કરતાં પણ વધારે લોકો રહે છે, જે મજૂરી ઉપર અને પશુપાલન ઉપર નભે છે. વિધવા, ત્યક્તા અને વૃદ્ધને તો સરકારી લાભ પણ નથી મળતા તેવું ગ્રામજનોએ જણાવ્યું છે. આમ રૂપપુરા ગામ એ આંગણવાડા ગ્રામ પંચાયતનું રેવન્યુ વિલેજ છે, જેમાં પ્રાથમિક શાળા વર્ષોથી ખંડેર પડી છે, જેમાં પેટા વર્ગ ચાલુ છે અને આંગણવાડી કેન્દ્ર સદંતર બંધ હાલતમાં છે, જેમાં દારૂની બોટલો અને ગંદકીથી ખદબદી ઉઠ્યું છે. આ બાબતે જિલ્લા તંત્ર અને તાલુકા વિકાસ અધિકારી જાત નિરીક્ષણ કરી રૂપપુરા ગામના લોકોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે તેવી લોક લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.